દાદા જુનાગઢ ગયા છે આ બધું મને ધ્યાન રાખવા કરીને ગયા છે ધ્યાન કેની રાખવાની ઈ મને થઈ જાય કઈ ગયા નથી હવે જુનાગઢ થી પાછા આવે સારું આ બધા મારે હાસવા તો ખરા ને કોઈની ધ્યાન રાખ્યું મારે આમની ધ્યાન રાખવી કે આ બધી આ એમની વાડીની ધ્યાન રાખ્યું મારે આવું છે ગમે તારે આવે હવે ધ્યાન રાખીને કેટલીક રાખ્યું આ બધાની અને પાછા કૂતરી જાપાન ની લાયા છે એમ જેવી તેવી કૂતરી છે આ જાપાન ની કૂતરી આને કેવી હસવી પડે ઈ તમને ખબર છે એ કોઈને હવે આ બધા આપડે ઠીક છે હવે આવું હસવાય જ નહીં તો આ તો દાઢી બાઢી કરાઈ નાખી છે મારો માણા ઓળખે તો સારું કઈ સમજો આ જોડા ને બોડા ને બધું જુનાગઢ થી તો સમજો લઈને આવ્યો ખરેખર બધું પણ ઓલા મારા માણા ને હું કોઈ કૂતરી ગોતીને ગયો તો એ હાસવી સારું નથી એ તો કામ ચોર કઈ કામ નહીં કરતો હોય જવા દે બહાર નીકળ બારો નીકળ આમ જવા દે નીકળી જાય છે આમાં પૂછા અરે જવા દે ના મને ઓળખે ના કોણ દાદો શું તારો ફૂલણીયો દાદો તારે હા દાઢી ને બાઢી ને બધું ક્યાં મેં ગયું તો દીકરા એમ વાત છે તો જુનાગઢ થી સમજો દાઢી કરાઈ નાખી મુશ્કીપી નાખી અલ્યા સમજ્યા અને આજે તો ફાળી હતી ત્યાં નવી જાત નું મળે એટલે પણ દાદા તમે ફાળ્યું દાય ભૂલીને વહી ગયા હતા પણ નવું લાયા હે દીકરા તો આ શું છે એ તમે લીધું તમને ન ખબર હોય હું તો અહીંથી જ લઈને ગયો તો અરે પણ એ આમ ઉડી ગયું તું પવન નું શું અહીંથી લઈને ગયો તો ફાળ્યું દાય ને ભૂલી ગયા આ તો કોક નું પૂછો છે તારે ભલા મેળો શું બરવાદી છે હોય સમજો મિલ્યા એ દાદા મારે હાટું નો આવું કઈ લાયા તમે જોડા લીધા જોડા મારું લાયા હોત તો એક જોડ દીકરા તાર હાટું લેતો ને એને ભાવ કીધા દાદા જોડું એક જોડું કેટલાનું ખબર છે ના 25,000 25,000 નું તારે હા હા પેલી કૂતરી જાપાન પણ થી દાદા ઈ તમે જાપાન થી કૂતરી લાયા ને ક્યાં ગઈ એ તો ગઈ 4-5 એના ગર્લફ્રેન્ડ આયા ને તો એને હારે ગઈ કૂતરી તારો બાપ કે જાતી છે અરે ગઈ તો તમે એની આડું તો ધ્યાન રાખવા મૂકીને જો જાપાન થી તો એના ગર્લફ્રેન્ડ 4-5 વાય આયા હતા બીજો એને કેમ ના પાડ્યું એ તો ગઈ મારે ભૂંડા ગામમાં ધ્યાન રાખવા માટે ઉલાયો તો એને મૂકવા નથી ગામની ધ્યાન રાખવા દાદા તમારે શોખ પાડીને જવું પડે તમે મને ધ્યાન રાખવાનું કઈ ગયા મેં જ નગરી કૂતરી ને ધ્યાન રાખી હા હવે તું એ બધું જવા દે તો હું ગામમાંથી એક નવી વાત જાણીને આવ્યો છું શું ચૂંટણી હાલે છે ચૂંટણી અને તારા દાદા ને ફોર્મ ભરવાનું તાલુકાની સીટ ઉપર લડવાનું છે તાલુકાની સીટ ઉપર હા ઘરની સીટ ઉપર લડે ને પેલા ઓહો તને હજી ક્યારે ખબર પડશે આપડે તાલુકામાં આપડા મત મળે ને એટલે આપણું નામ બને નામ પણ એમાં દાદા હું શું કહું પેલા ઘરની સીટ ઉપર ચૂંટણી લડો ને ઘરના મત એમ થાય કમ્પ્લીટ આવી ગયા આપડા સભ્યોના તો તાલુકા ચૂંટણી લડાય એ બધું આપડે તું જવા દે અને તું ગામના માણસો હાક કરતો હોય અરે ગામના બે ત્રણ ને વીણતો હોય મેન ગામમાં હોય ને એરિયા વાઇઝ એને વીણતો હોય એટલે હું એને સમજાઈ દઉં હમણાં હાથ કરતો હોય એમાં હું ને અને આપડે કાગળિયા કરવી ત્યાં જા તું પેલા હાથ કરતો હોય જા હમણાં હાથ કરતો તું હું જા હાલો તારે. આજે પંચાયત કરવી એટલે પણ આ ઉઘાડા પૈકે જવું પડશે જો એક તો આ જ હતું ગામમાં નંગ ને ગોતવાય કેટલા હવે આ કે છે 4-5 ને ભેગા કરતો હોય અને મજા ગામમાં નંગ એવા છે એટલે કોઈ આવે રાજી નથી એટલે આ એક મોટો નંગ તો આયા છે હેઠો ઉતર ન્યા શું લ્યા સડક તો ઉતર લાઈટ નો તારો સીધો કરવો ગયો હાથ મારી ગયો પણ લાઈટ ચાલુ છે શું સીધો તું આપણને શું ફેર પડે સીધો હમણાં તું થઈ જઈશ બે પગથિયા વટી દેખજો 17 વખત નામ હવે છે ને અમારો પેલા દાદા નો રહ્યા લુખી લાલ નો બાદ ફેરવી જ નહીં ને હા ઈ જે કે આમ તેમ છે ગામમાં એને તો ઓળખતું નહીં તેને પથારી દે અરે ઓળખો એની ક્યાં ઈ તો એમ કે તાલુકામાં સેવા સદન માં ફોર્મ ભરવું છે ચૂંટણી નું હા વિને ફોન તે હવે શું કરશો મારે એક કામ કરીને એની ભાઈ ને ફોર્મ જો તેલ લેવા ઈ આવો દાવા નકર જાય હાલી માર્યો આપણે એક નક્કી કરી ભૈયાના પ્રોગ્રામ ના બાને પૈસા જે આવે લઈ લે વાપરો હા ઈ કરી લે પ્રોગ્રામ ના પૈસા લઈ લે બાકી એને છે ને દુકાન આખો દી 2-3 રૂપિયાનું ગ્રાહક એને આવતું આપણે ભૈયાના પ્રોગ્રામ માં કહી દે આખું ગામ કહી હા એમ કર્યું લે આપણે બે નો 50-50 હો અડધો અહીંયા જઈને આપણે એને એવો દડો કર્યો ને ડેટ કહેજો ફૂલે જઈને ફાસ્ટ દઈને થઈ જાય
બાકી તો છે ને પાછો પડવા જ નહીં દેવાનો. પાછો પડવા જ નહીં દેવો આપણે ફૂલે ફૂલ જ રાખી એવું લાગે ને તો પપ ને ગ્રીસ વાળો ક્રીમ કપલેટ રાખ બરોબર ઊંઘી દાદા તમારું નામ પડ્યું ને તાર બધા દોડવા જ મીડ્યા હા એટલે આટલા બધા તું હા લઈને બધા હાલ્યા લાવા જવા નહીં ગયા આમ. આટલા બધા આપણા સુધીને મત દેવાના છે. હા એમે કેવી નિયમ કર્યો પણ ગામને શું છે ખાલી ભજીયા ખવડાવી દો ને લોટ ને બોટ ને પૈસા પૈસા આપી દો ને બધું કમ્પ્લીટ. ઓહો પૈસા કેટલા તો પૈસા તમને મળી જાય બે ને નો પ્રોગ્રામ કરો સોડાનો પ્રોગ્રામ કરો આમ જો નો માનો ને વેતન દઈ દો પેક પેક પેટી ઉપર પેટીઓ આપણે કાલ ગાડી મગાઈ લેવી પેટીઓ એકી ખાલી કરી નાખવી ગામને પૈ દો આપડાને મત મળો તાલુકો આપણો પેક થવો પડે. પેલા આપડી પેટીમાં લોટ તો છે ને આપણી પેટીમાં લોટ આખી ફરી છે એમ હા અને દાણા રાજા પડ્યા તો ગામને પૈસા દો પૈસા બાકી તો લાવ તમે બે છે ને પૈસા તને હમણાં શેક ઉપાડીને દઈ દો બેંકમાં સીધો બરોબર તમે બે ગામ પેક કરી નાખો એટલે બધું કામ થઈ જાય. તો લાવો પૈસા અત્યારે પ્રથમ પેલા અત્યારે જ કિલો તેલ લાવવું કિલો પડશે તેલ નહીં ડબ્બો લઈ લે તેલ ડબ્બો તેલ ઘૂંટણનો માહોલ છે બે ડબ્બા લઈ લીજે તું લે ટેન્શન લે કિલો ના ભાવ તેલ મોંઘું પડે તું તેલનો ડબ્બો લઈ લે ડાયરેક્ટ આખો તો ડબ્બો લઈ લેજો અને સેનાના લોટનું કટું સમજો અઢી મણ લઈ લે આસો ચીકણું નો ફટ દે આવડો ગોળો અને એક કારીગર ને હોતે બોલાઈ લે એને હું છૂટા આપી દે ગામમાં ભજીયા સમજો દમ ડેડ આપણા નામ ના ખવડાવી દે અરે ખવડાવી દે એમાં હું આપણે તાલુકામાં આમ તો સીટ મળી જાય પડે આગ બાજુ તાલુકામાં એક મત આગો પાછો હા એક મત ને બધું આવે બધું મત પેટીમાં જાય ફરતું ઘેરી લીધું છે ફરતું બધું પેટી નાખવાનું છે બસ બસ આપણે તૈયારી કરાય એટલે અરે તૈયારી એમાં તૈયારી ન કરો તમારું નામ પડે તો તૈયારી થાય જાય આમ જો આમ બોલે કેટલા બધા આવી છોકરા લઈ લે છોકરા હે ધંટાન બેહેરી પરંતુ હા જો સાઉન્ડ બાઉન્ડ ડીજે બીજે ની વ્યવસ્થા કરે છે ગામમાં હાકલ મરાય છે ઢોલ વાળાને કહી દે ગામમાં ઢોલ વગાડીને હાથ પડાય છે કે આમ જો ફૂલણીયા દાદા ઉભા રહ્યા છે એક એક મત કિંમતી છે તમારા છોકરા શીખે બધા મત દઈ કિંમતી મત આપજો એમ કહી દેવાનું કિંમતી મત આપણા ખાતામાં સીધા છે પેટી ભરી જાય પેટીઓ ભરાઈ જાય ફૂલા ફૂલ થઈ જાય કાલે સવાર થાય તા પણ પેલા તમારી પેટી ખાલી કરવી પડશે હો આપણે તને હમણાં ચેક આપજો હા તો વાંધો નહીં બેંક માંથી ઉપાડી જાય હા તો આજ આપણે મેડિસિન પસાર કરવા જ છે આપણે શું કરવાનું ખબર છે ગામ ની એક ભેગ્યું નથી ખબર નહીં એક કઈ નથી ખબર ગામ ખાય મચ્છર હા ભેગ્યું કઈ નહીં અને લોટ ને બોટ બધું જે કઈ આવે ને બધું વેચી મારવાનું હા અને ગાળા વાળા ને 5 થતા હોય ને 50 લખાઈ નાખો ના ના એમાં ઉપાધિ નહીં કાંઈ 7-8 લાખ નું બિલ ઠોકી નાખો 7-8 લાખ દાદા ફૂલે ફૂલે ફૂટી જાવ હા ફૂગો ફૂટે એમ જ કરવાનું છે અને એ હવા ભરવા તને હવા ભરતા તો જાણે આવડે કાંઈ ઘટે જ નહીં હા એટલી હવા ભરી દઉં ને એમ થાય કે પેલા બાટલી જ ભરી દીધી બાટી દેવાના હા હા પ્રભાનો ટોક થઈ જાય પણ સણ્યાનો લોટ જાદો રેજી નાખવાનો આપણે રોટલા ખોટે બાજરાનો લોટ ફૂટે ને બાટી બાટી ખવાય હા ન હોય પણ પોસો ભાઈ રે આવે એમ હા એવું કઈ કરી હવે આપણે છે ને દાદા ને મોઢ ખોલવાનું ચાલુ રાખીએ આપણે બેન જ થઈ જવાનું છે કામ માટો લઈ દે હા આટો મારી દાદા ને સારું લાગે તું દાદા થતા કે કામ ને દાદા પાસે જઈને કઈ એમનું કોઈ આપણે ડોક્યુમેન્ટ બધું કમ્પ્લીટ કરાવી દે ફોર્મ નો ભરે એવા ડોક્યુમેન્ટ કેવા પણ આપણે કોઈને ખવડાવ્યું નથી એટલે છૂટણી આપણે બેન રખાવેલી છે એટલે દાદા ભાઈ ફોર્મ ભરવા દેવા હાલો ગામ માટો મારા ગામમાં આટો જો દાદા એમે છે ને બોલ બોલ ફરતા તાલુકા ફરતા આપણા જિલ્લા બધું કવર કરી લીધું છે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું એક કામ બાકી રહ્યું છે દાદા હવે કયું અધૂરું તે રાખ્યું છે આપણી પાસે ડોક્યુમેન્ટ તો બધા કમ્પ્લીટ છે ને જો એમાં પાન કાર્ડ જોઈશે આધાર કાર્ડ જોઈશે ચૂંટણી કાર્ડ જોઈશે રેશન કાર્ડ જોઈશે ઘઉં ચોખા મળે ને તેલ ને મીઠું એવડું કાર્ડ જોઈશે દીકરા ચોખા તું જ લાવે કાયમ રેશન કાર્ડ તો હોય તો આવે ને હા એ તો આપણી પાસે છે પણ એમાં બધા કાગળિયા મેં જોઈ લીધા છે છતાંય છે ને હવે દાદા એમાં એક કાગળિયું નથી એ કયું તમારા મરણ તારીખ નો દાખલો જોઈશે કાલ ફોર્મ ભરવાનું છે તો એ દાખલો ક્યાં મળશે એ દાખલો આપણા ગ્રામ પંચાયત સરપંચ તલાટી પાસે હા તો તલાટી છે તલાટી અત્યારે તો હોય જ ને તો એની પાસે દાખલો લઈ આવું હા એ તમારો દાખલો જોઈશે એક તો એની પાસે હું દાખલો લઈ આવું તે તો લઈ આવો જ તે હા તે વાંધો કારણ કે આપણે ફોર્મ ભરવા એ તો મેન વસ્તુ એક જોઈશે તો હું જવું જ તે હા તે જાવ તો ગાયકા અરે દાદા ઉભા રહો પણ છે ને તેમ તલાટી પાસે તો જાવ છો પણ એ તલાટી એવો શીખણો છે ને તમારે એને પૈસા દેવા પડશે પૈસા દીકરા આપણે માગે એટલા દઈ દઈશું અને પૈસા ન હોય ને તો એને સર્વિસ દેવી પડશે મૂળ સર્વિસ એટલે એ તો આપણે ક્યાં ભૂલી ગયા છે જૂનું હા દીકરા એ તો એને હું મારીને લઈ લે હા એમ
હા મૂળ દેવું પડશે, કંઈક તો કંઈક એને દેવું જ પડશે. અરે દીકરા એને ધોલાવીને હું દાખલો લઈને આવું. ત્રીસ વર્ષ નહીં થાય. મરણ તારીખનો દાખલો મારો કેવાનો હા હા તો એ લઈ આવું. તો સહી સિક્કા કમ્પ્લીટ કરાવજો હો. અરે હા હા, એમાં હા. કાંઈ નો. હા જાઓ. ઓહો, મારા ખાઈ બહુ ઓલા તલાટી પાસે કહે કે મારે મરણ તારીખનો દાખલો લેવા જવાનો છે. હા તલાટી સાહેબ, રામ રામ. તલાટી રામ સાહેબ, રામ રામ રામ, આવો આવો. અમારા ગામમાં નવા મુકાણા લાગો છો. હા આજે હમણાં જ આવ્યો છું. તો સાહેબ તમારું કામ પડ્યું હતું. આપા બોલો ને. સાહેબ મારે એમ તો ચૂંટણીમાં મેં ફોર્મ ભર્યું છે. વાહ, કોંગ્રેચ્યુલેશન. અને છે ને હું તાલુકાનો સભ્ય બની ગયો. તમારું સારું કરજો અરે પીછે હા કઈ. હા, તમારું બધું અમે તમને તમને ઊંચી પોસ્ટમાં જવું છે તો એ મેળ કરાવી દે. તો સારું. હવે તમારે છે ને મારે એક ડોક્યુમેન્ટ ઘટે છે. ડોક્યુમેન્ટ. હા હા, તમારી ડોક્યુમેન્ટ તમારી પાસે નીકળે તમારે કાઢી દેવાનું છે. હવ હવ કાઢી દે. બોલો ને શું મારો કાઢો. મરણ તારીખનો દાખલો કાઢી દો સાહેબ. દાદા શું વાત કરો છો, એ દાખલો નીકળે. સાહેબ તમે કાઢી દો, મારે મોડું થાય છે. પણ દાદા એ નો નીકળે, પણ તમે સમજો. સમજો સાહેબ, આપણે તમારે થોડાક છૂટા જોતા હોય ને તો છૂટા હું આપીશ તમને. પણ દાદા છૂટાઈ ની વાત નથી. નો નીકળે કાગળિયા કહું છું તમને. બોલો, મારો માણસ કહેતો ને તું થોડો ઘટીલો જ છે, પણ તું મને કાઢી દે, હું તારે પૈસા જે જોઈ આપી. પણ દાદા પૈસાની વાત નથી. મારીથી દાખલો નીકળે જ નહીં. જો દીકરા હું તને હું આવી જઈશ ને ચૂંટણીમાં ઊંચી પોસ્ટમાં હું તને દેવરાજ તો મને દાખલો દાદા એ દાખલો નો નીકળે, તમે સમજતા જ નથી. બોલો. કેમ નો નીકળ્યો ઈ દાખલો? પણ નો નીકળે એ દાખલો, ભલા માણસો. હા, ગામ આખાને કાંટે ઓલો મારો માણસ છે તો તને છેલ્લી સર્વિસ દેવી પડશે. કેમ દાખલો નો નીકળે? દાદા તમે સરકારી માણસ ઉપર હાથ ઉપાડો છો, પરિણામ સારું નહીં આવે હો. હાચું અરે કહું. હવે તું બે તોલાનો સરકારી નોકર છો તો મને ધમકી દે તું? હું ગામનો દાસ છું. જેલમાં પુરાઈ દેશો દાદા તમને. અરે હું ચૂંટણીમાં આવી ગયો ને તો પેલો તને બહાર કાઢે. હા હું જોઉં કેવો તો ચૂંટણીમાં આવે છે હવે. અરે તું મને દાખલો કે હું જોઉં છું ઠેર મુંબઈ લઈ જઈને દાખલો લઈ આવું છે. નહીં દેવાનો. મુંબઈ હું ભારત મૂકી દે તો દાખલો ન મળે. અંડી કલતારી ઓફિસે એટલે નીકળે છે એ હસન જગ્યાએ કરે. એટલે કહું છું તને સારી રીતે કહું છું દાખલો લઈને આપો, હું તને જોઈ લે. હું જોઉં છું કેવો તને દાખલો મળે છે. ફૂલણીઓ પાસ ને